જૂનાગઢના વતની દિનેશભાઈ છેલ્લા 20 વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે. દિનેશભાઈના પત્નીને પેટ સંબંધિત જટિલ સમસ્યાથી તે પીડાઈ રહ્યા હતા, જેના માટે તેઓએ લંડનના હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ત્યાંના ડોક્ટરે જરૂરી તબીબી પરીક્ષણ કર્યા બાદ મહિલાની સર્જરી ખૂબ જ જોખમી હોવાનું જણાવ્યું હતું, કારણ કે મહિલાને 3 વખત સીઝર કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગર્ભાશયમાં ગાંઠ તેમજ ચોકલેટ સિસ્ટ હતું. મહિલાના ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની આસપાસ યુરિનની થેલી, આંતરડા તે બધું ખૂબ જ ચોંટી ગયું હતું. તેથી સર્જરી કરવી પણ લંડન ડોક્ટરોને જોખમી લાગ્યું હતું. જ્યારે આ દંપતીએ જૂનાગઢના તબીબ ડોક્ટર કેપી ગઢવીનો સંપર્ક કર્યો હતો અને 1 મહિનાના વિઝા મેળવીને તેઓ લંડનથી જૂનાગઢ સારવાર માટે આવ્યા હતા અને તેઓની સમસ્યાનું સમાધાન તેઓને મળી ગયું હતું. અને ડોક્ટર દ્વારા લેપ્રોસ્કોપી પદ્ધતિથી ઓપરેશન કરીને મહિલાની જટિલ સમસ્યાનું સુખદ નિદાન કરવામાં આવ્યું હતું અને માત્ર 3 દિવસમાં મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા મહિલા ખુદ ચાલીને ઘરે ગયા હતા. આ એનઆરઆઈ દંપતીએ ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના વખાણ કર્યા હતા અને ડોક્ટરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. એકચ્યુઅલી એના હસબન્ડ જે છે ઇઝ બિલોંગ્સ ટુ જુનાગઢ. એ જુનાગઢની અંદર હતા અને છેલ્લા 20 વર્ષથી એ લોકો યુકે છે. એટલે એને ઘણા બધા માધ્યમથી ખબર પડી કે અહીંયા આપણે ઓપરેશન કરીએ છીએ. મારા 2-4 અહીંયાના લોકલ મિત્રો છે, એના રેફરન્સથી એને ખબર પડી કે ભાઈ અહીંયા કોઈ પણ કોમ્પ્લિકેટેડ લેપ્રોસ્કોપી ઓપરેશન હોય છે તો આપણે કરીએ છીએ. હવે એ લોકોએ રિવ્યૂ લીધું. પછી 1 વર્ષ પહેલાં મને બતાવવા પણ આવ્યા હતા, 4-5 વર્ષ પહેલાં. ત્યારે પણ આપણે એને એડવાઇસ કરી હતી કે ઓપરેશન રિક્વાયર્ડ છે. પછી જ્યારે બહાર ના હોય એટલે તરત એ લોકોને એવું હોય છે કે ભાઈ ઇન્ડિયા નહીં, લંડનમાં જ સારામાં સારું થશે. પણ જ્યારે એ લોકોને ત્યાં બધાએ ના પાડી ત્યારે અગેન ઈ રિમેમ્બર્સ મી અને અહીંયા આવ્યા અને પછી ઓપરેશન. હવે ઓપરેશન કરાવ્યા પછી સી ફીલ્સ કે આ મેં 4 વર્ષ પહેલાં જ માની લીધું હોત તો હું ત્યારની રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીમાં આવી રહી હોત. અત્યારે પેશન્ટની પરિસ્થિતિ? પેશન્ટ અત્યારે એકદમ સરસ છે. પેશન્ટના હસબન્ડ તો 10th ડેના જ યુકે જતા રહ્યા છે. એમના વાઈફ અહીંયા છે. અત્યારે એમના ગામ રાણાવાવ ગયા છે અને સી ઇઝ ક્વાઇટ ગુડ. અને એ પણ લગભગ 5 તારીખની આસપાસ જતા રહેશે ત્યાં. लेकिन यहाँ आने के बाद मुझे बहुत कंफर्टेबल फील हुआ. सब स्टाफ भी बहुत अच्छे थे. डॉक्टर गढ़वी इज़ अमेजिंग. उन्होंने मुझे बहुत अच्छी तरह से रियोश्योर किया कि आप फिक्र नहीं करो. हमारे से रिस्क भी बताई मुझे सब कि ये रिस्क भी है. रिस्क तो थी वैसे, लेकिन मुझे उनका कॉन्फिडेंस बहुत अच्छा लगा, जिसके हिसाब से मैंने ये डिसीजन. यहाँ का कॉन्टैक्ट हमारे जो फ्रेंड्स हैं उनके थ्रू हमने डॉक्टर गढ़वी से बात की, तो उन्होंने हमको बहुत ही अच्छी तरह से सब डील किया हमारे साथ.